ઇટાળી ગામના દલિત સમાજ તથા ગ્રામજનો દ્વારા સરપંચ વિરુદ્ધ મામલતદારને આપ્યું છે આવેદનપત્ર। જૂનાગઢ જિલ્લા માળિયાહાટી તાલુકાના ઇટાળી ગામના દલિત સમાજના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ગામના સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે સરપંચ દ્વારા ગામની સરકારી જમીન બિનકાયદેસર રીતે પેશકદમી કરવામાં આવી છે। આ અંગે ગ્રામજનો તરફથી મામલતદારને લેખિત આવેદનપત્ર સાથે પેન ડ્રાઈવમાં પુરાવો પણ સોંપવામાં આવ્યા છે। ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાને આવેદનપત્ર આપી ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ પોતાની જમીન પદા ગ્રહણથી મુક્ત કરાવવા ઈચ્છે છે, પરંતુ સરપંચ પોતાનું પેશકદમી પ્રથમ દૂર કરે તો જ અમે આગળ જઈ શકીએ તેમ જણાવ્યું હતું। દલિત સમાજના આગેવાન ભરતભાઈ સુંદરભાઈએ આક્ષેપ કર્યા છે કે નાના સમાજના લોકોની પેશકદમી દૂર કરવા તાત્કાલિક ડિમોલેશન કરવામાં આવે, મોટા લોકોની છૂટછાટ મળવાની તુલના કરીને અસમાન વ્યવહારની આશંકા વ્યક્ત કરી છે। આવેદનપત્રમાં ગ્રામજનોએ માંગ કરી છે કે સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવું આવેદનપત્રમાં જણાવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ મામલામાં કોઈ જાતિ કે સમાજ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે। ઇટાળી ગામમાં પેશકદમી હટાવવાની કામગીરી નિયમિત રીતે કરવામાં આવશે। ઇટાળી ગામના સંબંધિત વિભાગો તરફથી આ મામલે ત્વરિત અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મિલન કુમાર જીવાભાઈ પાવરા, તાલુકા વિકાસ અધિકારી, માળિયાહાટી। શું બનાવ છે ઇટાળીમાં 2 દિવસ પહેલા અમે એક દબાણ દૂર કરવાની ડ્રાઈવ જે હતી એ કરવામાં આવેલી। સરપંચશ્રીની તેમજ ગામ લોકોની અમુકની રજૂઆતો હતી કે ગૌચરની જમીન ઉપર દબાણો જે છે એ થયેલા છે। એ દિવસે ડ્રાઈવ પણ કરવામાં આવેલી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે અમે ત્યાં અમારી ટીમ પણ ઉતારેલી હતી। નાયબ મામલતદાર કક્ષાના એક અધિકારી, અમારા સર્કલ અધિકારી તેમજ આજુબાજુના ગામના જે તલાટીશ્રી છે એમને પણ હાજર રાખેલા હતા। અને દિવસે થોડું કાયદો અને વ્યવસ્થા જે છે એ જળવાઈને એના ભાગરૂપે ડ્રાઈવને અમે સ્થગિત રાખેલ હતી। ત્યારબાદ હવે નેક્સ્ટ આયોજન છે થોડા ટાઈમ પછી અમારું કરવામાં આવશે। હાલની જે રજૂઆત છે એ દલિત સમાજ દ્વારા કરવામાં આવેલ હતી કે ભાઈ સરપંચ દ્વારા છે અમને ટાર્ગેટ કરવામાં આવે છે કે અમારા સમાજ જ્યાં રહે છે ત્યાંથી જ ગૌચર જમીન ખાલી કરવાની જે છે એમની રજૂઆત હતી, પણ એમના દ્વારા જે આવેદન છે એ પણ અમને અત્યારે આપવામાં આવેલ છે। એટલે એમને અમે જે પણ રજૂઆત હતી એ ધ્યાને લઈ અને કીધેલ છે કે ભાઈ કોઈ પણ સમાજ, જ્ઞાતિ, જાતિ, ધર્મ એ કોઈ પણનો ભેદભાવ રાખ્યા વગર ગૌચરની જમીનને છે એ છૂટી કરવામાં આવશે। અને જ્યાંથી પણ શરૂઆત એવું નથી કે કોઈ એક સર્વે નંબરથી શરૂઆત કરવી કે બીજા સર્વે નંબરથી શરૂઆત કરવી, ફક્ત ને ફક્ત ગૌચરની જમીન છે તો એ ગમે ત્યાંથી શરૂઆત કરી શકાય છે ડિમોલેશનની, એ પણ એમને સમજાવવામાં આવે છે। સર, આક્ષેપ એવો પણ થાય છે કે સરપંચે ખુદ 35 વીઘા જમીન વારેલી છે। હા, એમના દ્વારા અત્યારે અમને એક પેન ડ્રાઈવ સાથે રજૂઆત કરવામાં આવેલ છે કે પેન ડ્રાઈવમાં સરપંચ જે છે એ ખુદ એવું બોલી રહ્યા છે કે એમના દ્વારા 35 વીઘાનું 30 વીઘાનું કે દબાણ જે છે એ કરવામાં આવેલ છે। અમારા સર્કલ અધિકારીને અમે સ્થળ ખરાઈ કરી અને જે પણ હકીકતલક્ષી અહેવાલ હશે એ અમારી પાસે આવશે, ત્યારબાદ પંચાયત ધારા મુજબ જે પણ કાર્યવાહી કરવાની થશે એમ કરીશું। સરપંચ જે છે સાહેબ, એમના જે સભ્યો છે એમની સાથે એમની પણ ગૌચર વારેલી છે, એ બાબતે આપને કોઈ માહિતી વિગતો મળી છે? ના, અત્યારે સભ્યો એ ગૌચર વારેલી છે કે કેમ એ અમારા ધ્યાન ઉપર નથી, પણ તમામની જો એ રજૂઆત છે અત્યારે અમને સરપંચની મળેલ છે। જો સભ્ય વિરુદ્ધની પણ આવી રજૂઆતો હશે તો એની પણ સ્થળ તપાસ કરી અને અહેવાલ આવતા આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજ સુધી આપણે આ જે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જી, એ જ લોકોને ત્રીજી વખત સતત ડિમોલેશન જ્યાં ત્યાં કરવામાં આવ્યું છે, એ બાબત શું કહેશો? સતત એકની એક જગ્યાએ અગાઉ જે ઇટાળી ગામે છે એ આ કાર્યવાહી કરવામાં આવેલ હતી, પણ પોલીસ બંદોબસ્ત એ વખતે મળેલ નહોતો। આ પહેલી વખત એવું છે કે અમે પોલીસ બંદોબસ્ત સાથે એ જગ્યા ઉપર ગયેલા હતા। સરપંચે પહેલી વાર પોલીસ બંદોબસ્ત સાથે એ જગ્યાથી શરૂઆત કરેલી હતી। અગાઉ 2 વાર જ્યારે પણ શરૂઆત કરી છે ત્યારે પોલીસ બંદોબસ્ત સરપંચને કે ગ્રામ પંચાયતને મળેલ નહોતો। પછી સરપંચથી શરૂઆત કરવામાં આવશે કે ગ્રામજનોને સાથે રાખીને ગ્રામજનોને? જો સરપંચથી શરૂઆત કરવાનો કોઈ મુદ્દો જ રહેતો નથી। સરપંચ દ્વારા જો દબાણ કરવામાં આવેલ હશે તો સરપંચને સીધા સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી પંચાયત ધારામાં છે એ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। હું ભરત સુંદરવા, સામાજિક કાર્યકર, માળિયાહાટીના। હાલમાં સરકારશ્રી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ડિમોલેશનનું, તે સરાહનીય કામગીરી છે। અને તેમાંય જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં
જે સર્વે તૈયાર કરી અને તંત્ર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર શ્રી દ્વારા જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક કિનાખોરી રાખવામાં આવી રહી છે તેવી રજૂઆતો મળી છે. માળિયા તાલુકાના ઇટાળી ગામની અંદર પ્રથમ વખત જ હાલમાં એપ્રિલ મહિના નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રી સરકાર જગ્યામાં નિર્માણ થાય છે તે જગ્યાને ડિમોલેશન કરવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે. અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન હોય તેમને પણ ડિમોલેશન કરવાની કયાવત ચાલુ કરવામાં આવી છે. તો આજે બહોળી સંખ્યામાં આગેવાનો અને ઇટાળી ગામના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને વિનંતી અને રિક્વેસ્ટ કરી છે કે સરકારશ્રીને અમારી રજૂઆત પહોંચાડો કે ગામની અંદર સરપંચથી લઈ અને રાજકીય લોકો સુધી જે પેશકદમી થયેલી છે તેનું સર્વે પહેલા કરે, તેમની પેશકદમી પહેલા દૂર કરે, પછી આ ગરીબ અને નબળા લોકોની 100 વાર ને 200 વાર જગ્યા ડિમોલેશન કરવાનો પ્રયત્ન કરે. જો આવી જ રીતના અધિકારીઓ દ્વારા રાજકીય લોકોના ઈશારે અને સરપંચની કે કોઈની જમીન ડિમોલેશન કરવામાં નહીં આવે અને સરપંચ જે સ્વીકારે છે તે પેન ડ્રાઈવ મુજબ સરપંચની ઉપર તપાસ કરી અને જો એમને પેશકદમી કરેલ હોય તો તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ ઓફિસ સામે ધરણામાં બેસશું, આ ઓફિસ સામે ગાંધી સીધગા માર્ગે આંદોલન કરશું અને સરકાર સામે અને તંત્ર સામે હાઈકોર્ટ સુધી લડશું. ઇટાળી ગામની અંદર ક્યાંય પણ SC ST OBC ના માઇનોરિટી સમાજને હેરાન કરવામાં આવે છે તે સાખી લેવામાં નહીં આવે. જય હિન્દ, જય ભારત.